અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગામના તળાવમાં એક આધેડ વ્યક્તિ લાપતા બનતા ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામે આજે એક આધેડ વ્યક્તિ તળાવમાં ડૂબી જતા લાપતા બન્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વેજોદરી ગામના ફુલાભાઈ બાલાભાઈ ધાપા તળાવમાં ડૂબી ગયા હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં તળાજા ફાયર ફાઇટર વિભાગ, ઇમરજન્સી 112 પોલીસ તેમજ સ્થાનિક પોલીસ અને તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ટીમ દ્વારા તળાવમાં સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે અને વ્યક્તિને શોધવાના પ્રયાસો ચાલુ છે. ઘટનાને પગલે ગામના લોકો પણ મોટી સંખ્યામાં તળાવ કિનારે એકત્ર થયા હતા. હાલ સુધી વ્યક્તિનો કોઈ પત્તો લાગ્યો નથી. ઘટનાના ચોક્કસ કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. શોધખોળ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની વધુ સ્પષ્ટ વિગતો સામે આવશે.